તો ગાઈસ ગામડામાં તો સવાર પડે એટલે આ રીતે ભેંસો ધોવાની, ગાયો બાયોનો સોણ બોણ સાફ કરવાનું. અહીંયા ખબર નહીં કોણ ઊંઘી છે. તો ગાઈસ હજી તો મમ્મી ઊંઘી છે, યશવીએ ઊંઘી રહી છે. તનુ બીમાર પડી છે? ના, કાલ ગળે ખાવામાં આવ્યું હશે. કોઈ ખાધું તું? હા, મોમાની પમદાળ ખાધું નહીં? વાતાવરણ જો નાચ્યું ટાટું એમ ગરમી ઠંડી વાય છે તો ગરમી એવી લાગે છે. તો ગાઈસ મમ્મી તો આજ તો વહેલા બીમાર પડી છે. પેલો કોણ ઊંઘ્યું તાણું? શિલ્પા છે? સંજય વિડીયો બનાવવાનું છે, છોકરા મૂકવા જવાનું છે. ઓય વિડીયો અત્યારે બનાવીને હાલવાનું છે 10-11 વાગ્યા અને છોકરો મૂકવાનું છે. ના, થોડું બાકી છે, થોડું શૂટ કરવાનું ફરીથી. તો બધું ફેંકાઈ દીધું. એ તો બીજું બનાવશે કે ચોખા નહીં પડે. શું કરું? છોકરા મૂકવા જવાનું છે ને. ના, વિડીયો તૈયાર રાખવાનું. મેં 10 વાગે કીધું. હું કે 10-11 વાગે તમને વિડીયો આવી જાય, મને ખબર જ નથી. તો આજ તો અમારે ફરીથી શૂટિંગ કરવાનું છે કાલે. મેં સંજય હોય શૂટિંગ જોવા આપવાની હતી. હોય આવ્યો હોત તો લોહી ના પીધો. તો ગાઈસ હવા વહેલા તો ગાડી પહેલાં સાફ કરવી પડશે. પપ્પાની ગાડી લઈને જઈએ આજ તો. ગુડ મોર્નિંગ વિયો રાધે રાધે. હો થયું શું લેવું છે? તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી બે સ્કૂલ જવા માટે રેડી થઈ ગયો છું. એ કાર્ટૂન બંધ કરો, શાળામાં જવા. તો ગાઈસ અહીંયા વિડીયો એક્સપોર્ટ થાય છે, થોડું બાકી છે તો ચલો ફટાફટ કરી દઈએ. તો કાલ તો રાતે તો મરચું ને એવું હતું કે અત્યારે કોઈક નાસ્તો બન્યો છે. હા લાગે થોડી ભૂખ લાગીશ મને તો. કઈ મત ને ગરમ નહીં કરવું લાગે. રોટલી ના થોડું લાગે. દૂધ કયું માન નહીં પીવું દૂધ. આપણે તો દૂધ પીવું નહીં, ભેંસ લાવવી નહીં. મમ્મી ક્યાં ત્યાં રહે છોકરો ના રમાડો. આ રહે બચ્ચો ના રમાડો. કાગજ વાળી રોટી. હા શું થયું? ટોમેટો ઉગી સમજ્યા? શિલ્પા કાગજ વાળી રોટી આવડી બનાવવા તમારે કેટલો વર્ષો લાગી જાય? ખાવાનું બનાવતા કાગજ વાળી રોટી. તો પાર્વતી શું કરશે? મને ચડાવશે. એ તો મને શું ખબર આ પાર્વતી જ બનાવીશ રોટી. મેં તો આવી પાતળી જોઈ એટલે કીધું. હા કોણ લે તો કાચ કોણ લો તો જેમ ફૂલું ખબર ને કાચું હોય પાકું હોય સગડ તો પેલા તો સંજય હોય નાથી પાતળો હતો અને હું એ પાતળો હતો. બધા ત્રણ પાતળા હતા. ચલો ગાઈસ થોડું અથવા હા જેવું હોય એવું ખાઈ લી નહીં મમ્મી એટલે જાડા થઈ. પેલા માના હાથ ના ખાઈ ગયેલા આવું નહીં ખાવું પેલું નહીં ખાવું એટલે એમ ના ખાઈ સંજાને એમ કે છે તૈયારીઓ કરો ખાવાનું બનાવવાનું. નગર પાછું મોબાઈલ જ ફેંકશે. તું કહી દેજે સંજાનું. તમે ચિંતા કર્યા વગર જો એ નહીં બનાવે તો હું ભાત બનાવી રાખી. ભાત નહીં બનાવવાના, એક દોણો સૂકો પડું છું. ચલો ગાઈસ તો ગુડ્ડુ જેન્સી કેવું તમારે લઈ જાઉં લેતા આવું એ ચોખ્ખું હરજે કેટલા વાગ્યા? હા વાગ્યા એટલા દવાખાને ભાગ્યા એટલે બેટા હવે 7:17 થઈ. ચાણ પોક્સ્યું બે હરજે લે ચાવી લે. ચલો તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સીને મૂકી આવીએ સ્કૂલમાં. ચલો ગુડ્ડુ નીકળો.
તો ગાઈસ હું તો અહીંયા સ્કૂલમાં બેહીન કંટાળીશું. લગભગ 10:48 થઈ છે તો ટાઈમ થઈ ગયો. ચલો લેતા આવું તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી 2 જણા આવી ગયા સ્કૂલમાં. છે મજા આવી ગયા? શું ભણાયું? હા હા એ ભણાવતા હતા ટીચર કોક? હા તો એમને શું ભણાયું? લીટો જેન્સી ચલો ગાઈસ તો જઈએ ઘેર. હા તારું શું લાગુ છે? કાજુ લાવો ને બનાના લાવો. ના કાજુ બધું બનાના લાવો. હારું હેડો હું બનાના ને ખજૂર લાવું. આપણે પડેકો બંધ બરાબર આજથી. હા ગુડ્ડુ એ તો બંધ કરી દીધો હશે ને તે. કોક દિવસ ચાલો, મહિનામાં એકવાર, અઠવાડિયામાં એકવાર. મોટું ઘરનું ખાવા લીધું તું જે જોઈએ ઘરનું ખાવા. હારું હેડો હું લઈ લઉં બરાબર. ખજૂર અને બનાના. તો તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી માટે લાવ્યા છું ખજૂર અને એકના માટે બનાના. બનાના કનો તારે? મારા ખજૂર ગુડ્ડુ. તો ગાઈસ ફાઇનલી જેન્સી ગુડ્ડુ 2 જણા આવી જશે કેળો બેળો લઈને, ફ્રૂટ લઈને. આ રહી ગયું ને આ લેવાનું. જેન્સ લાવ મમ્મા પડજે. વિયો આજા મેરા ગુડ્ડુ તે શું લીધું? કશું લીધું ના? બનાના હું કા લાયો? અરે ક્યાંથી જેન્સી કે બનાના, ગુડ્ડુ કે ખજૂર. શું કર્યું? થઈ ગયું તૈયાર? આવા નહીં બનાના આપણે જે છીએ જ બરાબર છે. એવું ના કહેતા જેટલી મહેનત કરી બનાયા પણ શું કરવા બનાવવા પડે છે? તો ગાઈસ અહીંયા સંજય એ તો એ રાઈટ કીધા છે એટલે એ મને કીધું એ કરવાનું હોય કે આપણે તો ઓ એ તો પેલા પપ્પલમ કીધા હતા. પપ્પલમ ભાત ગરમ કરી મૂક્યા હતા વઘારવા જો ભાત અને હવે તો હોય ને એ ના ભાત બાજુ મૂક્યા હતા મેં તો વઘારમાં નાખી દીધા. હા પેલા નેના પાત મૂક નાખી દીધા. ના એ ના લોબા હતા પણ ના સસ્તા હતા. હો બનાવો ચેમ ખાઈ ના ના જતો રહો તારે. અમાર તો વધારે તો નહીં. અમારે થોડી વખત લેવાનું છે. કઈ સંજય તો મેં સવારનો એટલા માટે મૂક્યો હતો કે અહીંયા બધું તૈયારીઓ કરો. તૈયારી કરી ચો તૈયારીઓ કરી આ તો બાકી છે. હા એક ભાત વઘાર્યા ને તેઓ હવે પેલા સસ્તાવાળા બાસમતી રાઈસ હતા ને એ મૂકેલા હતા. ચિયા ટોકરમાં કે ચિયા વાહણમાં મારા નવા ભાત મોટા ના યાદ. ખબર તો હતી તારે આવડા મોટા આ મોટા. ભાત જોઈને ખબર ના પડી પીળા ચવી. હા આજે એકદમ પ્યોર વ્હાઈટ છે આજે યલો જેવા હતા. હા તો એટલે ખબર ના પડે. હા એ તો હારું આપણે તો માત્ર દાળ ભાત ખાવાના રહે ભાત ખાવા છે. એ નહીં મારા બનાવેલા ટોકર પતાઈ દે તો નવા ના બનાવવા પડત મારે હમણાં કઈ ટોકર એ મૂકી પેલું બાજુ વંગારી લો. ના સાદા આ કેવું હશે તે ખાધું તે? તો ગાઈસ અહીંયા તો દાળ ભાત ને એવું બનાવ્યું હતું ત્યાં બધું ખાઈ લીધું. અમારે એકલો બાકી છે ખાવાનું છે ને. અમારું શૂટિંગ કરીને સંજય ખાધું તે કે નહીં ખાધું? સાચું બોલજે બસ મને પૂછે ના મારતો. હેડ થઈ ગયું હોય તો સંજય પેલા થોડી ઓબલી નાખી દે કર લઈએ. તો દાળ કરું હા થોડા કારણ કે પછી 2 સેમ જેવા લાગશે એટલે સેમજાને એ પેલા પીળા છે. પીળા શું તો બી થોડું ખાલી કરી દે પેલું. ચલો ગાઈસ તો ફટાફટ શૂટ કરી દઈએ. થોડું બાકી છે વધારે જ નહીં ખાલે 2-3 શોટ જ લેવાના છે પછી હાલ દઈએ નહીં વિડીયો. હું 4 વખત ભાત બનાવ્યા. પેલા બનાવ્યા પુનઃ બાફેલા તો એ વઘારાઈ ગયા. પછી આવા બનાવ્યા પછી આ બનાવ્યા. આ થોડા વધારે ડાર્ક થઈ ગયા ને તે પછી આ બનાવ્યા. આ વધારે પેલા થઈ ગયા પીળા. તો થોડા મિક્સ કરી આપે. ના મિક્સ ના કરે. મિક્સ કરીને તો અડધા પેલા લાગ્યું. એમ નહીં એવું હતું કે મોટા ચાવલ બતાવો. આવડા તો મોટા છે ઓનાથી આમ કેવી રીતે મોટા કરવાના. અને આ તો મિનિએચર છે. મિનિએચરમાં એવા જ હોય. હા તો ગાઈસ અહીંયા તો જો આ રીતે ગોઠવી દીધું. આમ ખાલે ઓના ઉપર મૂકવાનું જ ખાલી એક શોટ લેવાના 2-3 જેવા શોટ. તો જો દહીં આવી ગયો. આજ તો દહીં મૂકવાનું છે પેલા બટકામ પર. હા હજી તો કાલનો દિવસ લેટ કરે તો હજી બીજું કોઈ નવું એડ કરાવશે. ના નવ નહીં એડ કરાવ. આમાં તારે ફરીથી કે છે આ નહીં આ રીતે કરો આ રીતે કરો. તો ગાઈઝ આટલા જુઓ આજ તો કેટલા ચોખા બનાવ્યા છે અલગ અલગ જાતના. તપેલામાં 4 હજી તો પેલામાં શું તપેલામાં તો આ બધા એમ કહે છે કે આટલું રેસીપી માટે આટલું બધું બગાડ તો બગાડ નહીં. આ તો હમણાં જાપ થઈ જશે કોક. હા બગાડ છે તે ખાઈ નહીં જો. બગાડ તો થાય થોડો ઘણો તો બગાડ થાય. આપણો વિડીયોમાં પૈસા ઉભા કરવાના કે બગાડ તો કેવી રીતે થાય? આપણે નાખી દઈએ તો બગાડ કહેવાય. ખાઈ જઈએ ને એનું બગાડ ના કહેવાય. મમ્મી કે ખબર ના ખવાતો હોય તો ખો ને બગાડ કહેવાય. આ તો આપણે હોશીએ પછી આ તો અલગ અલગ જાતની વેરાયટી છે. સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન આ તો ચોખા કદી ખાતા નહીં કોઈ. હા
ચલો ગાઈસ તો ફટાફટ કરી દઈએ. અમારે તો 2 જણા ખાવાનું બાકી થાય, બધા ખાઈ લીધું મમ્મી. મને ભૂખ લાગી ચક્કર મને ભૂખ લાગી, આ પતંગ તરત ખાવા જવું છે. ચાણો પતંગ તો નાસ્તો વાસ્તો કરીને આવ્યો ચોકણ અટલાણા હા અટલાણા એ હું અટલાનો નાસ્તો કરું, એ થોડો નાસ્તો કરવા જઉં છું. તો ગાઈસ રસ્તો અમારે ખાવાનું બાકી છે, ઠેકાણું કોઈ પડ્યું નહીં. 3 વાગી ગયા. તાણ હજી તો અમારે ઉતર્યું જ નહીં. હા હા એ ખોમ્યો કાટ કરું છું. એક ચાવલ આખો હોય ને તો કે આખો કરો એવું કરું છું. એક દોણો અડવો ના જોવો ચાવલનો, છૂટા છૂટા હા એમ. તો ગાઈસ અહીંયા બરાબરનું તડકો પડો. 3 દાડે ગાડી થાર ઢોકી નહીં, મંગાવતો નહીં તું પેલું મંગાવી દે. તો ગાઈસ શૂટિંગ કર્યું જો આ પેલા કર્યું ફરીથી કર્યું કે ભાતનો કલર તો ખરી દહીં હોય ને તો મૂકન જગ હોય ને તો મૂકન કે ફરીથી કર્યું. ત્રીજી ચોથી વાર કર્યું શૂટિંગ. કંટાળી જાય 10 વખત તો ભાત મંગાવ્યા છે. તો છે ભાત બધા. તો ગાઈસ પપ્પા તો જ્યાં તા ભેંસ લેવા, તો ભેંસ લીધા વગર આયા. હા તાણું એ કઈ દે તો મમ્મી પપ્પાને હવે ઊંઘ્યો છે. ચલો મારે થોડું ખાવું છે. ખાઈ લીધું તે? અલે આ ચો બેસી ગયો છે પોટકો. ચાણું હાલ હા તમે ક્યારે દાળ થઈ રહી. તો ગાઈસ અમારે એકલા ખાવાનું બાકી લગભગ ચલો 3 વાગી ગયા. અલગ અલગ કલરના ધોળા પીળા કાળા. અલે આ સોતો શું કહું છું. કયા લેવડા પત્તા શું. તો ગાઈસ ચલો થોડો નાસ્તા જેવું કરી લઉં તને. સંજય તો આમ નામ સેટ રાખજે, રીશૂટ કરવાનું છે ફરીથી. હવ હા આ 4થી 5મી વારથી ભાત હરખા થયા નહીં. હા ભાત હરખા કે ફૂલ્યા નહીં. તો કઈ ગયા છે એમ કહેતી હતી. મમ્મી કે વા તો ફૂલેલા હતા એ કે હુકાઈ ગયેલા ભાત. દાળ પકાવવા આવે તો પછી ચોટી જશે પછી કહેતા નહીં. એમ કે તમને રીત બતાવીશ ને એ રીતે પેલી એ રીતે જ કરેલું છે. કંટાળો આવે છે. મેં કીધું આમ અત્યારે જ નહીં થાય. લે આ વરસાદ અંધાર્યો છે ગુડ્ડુ. વરસાદ આવશે, બારિશ में नहाना पड़ेगा. पापा इसको पिलाओ ना. नहीं 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 इसको तुम मत पिलाओ. पी नहीं 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 નહીં 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 અલે અલે મને હાથ પકડો. અલે અરે તો જમવા ટિફિન માં હા ખાટલો છે એક, એ મારે એકલાનો છે ખાટલો છે. ના પાર્વતી તો ચો ઊંઘે છે. એમ નહીં હા એક હાથે નહીં પાડડા. ના એ આઈ લાગે છે વરસાદ બરાબર નો. હઈ હઈ આયો હઈ જલ્દી કરી કે અભી જલ્દી ઉડે આઈ જો આ વિડિયો બનાવવા લઈ આવ ખાટલો. મમ્મી વરસાદ આવ્યો. એ બોલી તું આ લઈ જા મુલું. એ ના નાખે ઓયથી લઈ જા. ઓરે એ બાલી એ ઉડી જશે. ના હા એ ના લઈ જતું. એ ખાટલો હું અહીંથી ઊંચો કરી નાખું છું. જો મમ્મી તો ઘઉં ભેગા કરવા મળી છે. ગોદરો નહીં આ બે લઈ જા. લે ઉભી રાલું. તો ગાઈ જઈએ તો વરસાદ ચાલુ થઈ ગયો છે. લાકડો એક બાજુ ભેગો થઈશું. હાથે કઈ પલળો છો. હમણાં પપ્પાને કહેતી હતી હું પલળું. મમ્મી દોડમ દોડ કરો છો ઓમથી ઓમ. લાઈટ જઈશ આમ નહીં આવે સંજ્યા. હા એટલે બપોર કોણ લાવ્યું? હા આનું પાક્યું ચોથી. લાઈન લાગી તો શેલ્પા તું એ લાઈનમાં હતી. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. વગર સિઝનનો વરસાદ. ના હવે સિઝન ચાલુ જ થઈ ને. હા સારું આજ તો મારે તો ખાવાનો મેળ નહીં આવ્યો. અને આવા ચોખા બનાવેલા ને તો શિલ્પા હો ગયા હજી હરખા ચોખા નહીં બન્યા. હા હા આજે પાછું ફરીથી કાલે બનાવવાનું. કાલે ફરીથી શૂટિંગ કરવાનું. પૈસા લેવાના છું કેમ નહીં કરવાનું. આટલી મહેનત કરી છે ને હું થોડી એક વધારે થોડી એક જ છેલ્લો એન્ડ જ.
એ કદાચ ભાવતું નહીં ચાખતો હોય તો યાર પૂનમ હાથે કઈ પલળો છે યા મને યા ગરમી થઈ છે હું મને ફોલ્યો થઈ મને યા જવા દેતા હા બીમાર પડશે પેલી યશવી તો ચાલ નહીં આજ તો ના વાત ના હા યશવી નહીં વીયુ હો ગયા છે મમ્મી હા એ વાત બસ બનાવીને આલ્યા પછી વિડીયો બનાવીને હાલવાનો અમારે મોટી મોટી કંપની વાળા એવું કીધું નહીં તાણું નેટફ્લિક્સ નું એમેઝોન નું રેડ બુલ નું એમને નહીં કીધું હા કોઈને કીધું નહીં ના અરે 10 વખત વિડીયો પેલે એક વિડીયો આપણા મેં ને એક પાછો આવ્યો તો ગાઈસ આજ તો મમ્મી કાઈ થઈ છે અમારા ક્લાયન્ટ ઉપર 2 દિવસથી એમ કે બની નાખી છે બનાવીને આલ્યા કરીએ તે પાછો મેકલ કરું નહીં સારું બન્યું નહીં સારું એવું તો બન્યું પછી એવું બને ઓકે ભાત થોડા પાતળા શું થોડા જાડા કરો જાડા કરો તો જાડા ગયા હઈ જાય ભાઈ ક્યાં તાને કે સૂટાની પડતા એમ ના કહેતા હા સુધા પડતા નહીં ના પણ આપણો ક્લાયન્ટ છે આપણો બ્લોગ તું બસ જોતા ખબર પડશે કઈ ભાઈ એ તો બાંધો બેંગ્લુરુ નો તો ગાઈસ મમ્મી દાદ તો કાઈ થઈ છે અમારા ક્લાયન્ટ ઉપર મિની કિચન ના જતી લાઈ હા હાલો રેડી ના હાલો તો ગાઈસ આજ તો એ વહેલા ખાવાનું બને છે કહું છે હા કેમ કેમ ફુલકા રોટલી ના બનાવું બનાવાય રાફડા બનાય પણ આ દાળો જો કણ છે દાળો ઓ મૂક્યો તો હા મેં દાળો છે વાત છે દાડો આ બાજુ આથમણા સાઈડ હવા એટલે પણ હજી તો નહીં જ પીયો આથી હાથમાં તો તમે 10 વાગે ખાવો મેળ દઉં 10 વાગે બનાવશું મેં હવ કીધું વેલા બનાય તો આવ્યું આવવાનું તો ઉપાડી મોડા બનાય તો આવ્યું ઉપાડી આટલું બધું વહેલા નહીં બનાવતું ચેલા વાગ્યા જુઓ માં તો વાજે રોજ રોધવા દે તમે 5 વાગે રોધી ના દે ઊંઘી નહીં ચાલે સમજ ના હા માં તો વાજે કોણ દેવા દામ લીધું આપણે તો રોધવા ચાલે બાળબોડી કાલ કેટલા વાગે બનશે કે આગળ બીજું કોમ નહીં આવે વેલા રોધાઈ જશે નહીં કોઈ ખાય તો નહીં હવે Yes, sir. ઉપાડી પાડી બે હારું પેલા અત્યારે તો કોણ ખાય 5 વાગે હમણાં તો મેં નાસ્તો કર્યો બાજુ ગોટા બનાવવાના મીઠા વેલા આપણે ઘેર ખાવાનું મિત્તલ આવાજ ખાવા હા હા એટલે તાણ વહેલા બનસ ના એ તો હાલ આવે કચુ 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 જેટલું જવાજ તાતે ખાવો બટુ ખાવો એ મારો હમું ચાલ નહીં જોતી હું થેલા લાકડાની કોમ કરી મન જો કરે ને રે નહીં જોઈ જવાનું હા એમ કે આજે પ્રાણી કોણ સા अजीब प्राणी कौन है ये कौन है तेरी माँ है बड़ी भैया बड़ी बात है माँ मौसी होती मैं दूसरे नंबर वाली मैं तो मौसी हूँ और मौसी ही रहूंगी हाँ तो कान जम करा से मौसी बनेंगे हमें तो बा बना लिया है ना बा वो हम मौसी नहीं बन सकते क्योंकि हमें पहले से बा बना लिया है नहीं यशवी नहीं यशु એટલે એ રીતે જે સંબંધમાં થાય ને એ શીખવાડવું બા થતો તો બા માસી થતો તો માસી તો ગાઈસ અહીંયા તો મમ્મીને ટીવી જોઉં છું અને આજ તો મિત્તલ એમનું અમારે ઘેર જમવાનું છે જમવાનું બનશે આમાં હું જાઉં છું બહાર आजो હો आजो મારે જમવાનું ના બનાવતો મારે નહીં ખાવું आजू बोल जो સાચું કહું છું નહીં ખાવાનું बच्चू चाकवानी એક ભજ્યું જ આખું નહીં મારે हाँ दाल चाकवाना બરાબર ગુડ્ડુ કરી તે હોમવર્ક કર્યું તો કઈ આ તો બધા ટીવી જોઉં છું જંચુ ગુડ્ડુ ગોટા ખાઈ જાય હો ગયા તીજ પુનઃ માં ગોટા વેરાઈ ગયો ચમ અંદર હું નાખી દઉં આ બધા હારા બન્યા આજ ગોળ વેરાઈ ગયો અને પેન તેલમાં શીખે ચમ આવો હો અને આવું પાતરું કર્યું છે પછી એવું થાય કે આ પેલા બન્યા ને અસલ પેલા બતાવો અસલ બન્યું પણ એ તો પાતરું કર્યું હોય ને એટલે આવું જ થાય હું એ સાખ્યો અને હું ચાકીથી ચા વિડિયો કરતો હબળ લઈ લેતા તાગા જશે હું લોકના પપ્પા તો લઈને બેસી ગયા છે બે છોકરા યસ છે ને બીયુને પપ્પાની ડ્યુટી ઓન થઈ જાય હવે તો કઈ આ વાત તો ખા બેસી ગયા છે મેં તું બે જવું હતું કે મોઢું બતાવો મોઢું નહીં ઓહો તમાકુ તો હજે બી હારે છે કટ્ટા જેવા છે આવી નહીં એ નહીં પોતે તો કટ્ટા જેવા થઈને બેઠો હોય ચમ ડાઇનિંગ ટેબલ લાવી દો તો ગાઈઝ રાખો સાસ લઈને આવ્યો
કોઈ ખાવા નહીં બેસતું પપ્પા એકલા બેસી ગયા અરે હું અહીંયા બેસી જાઉં શું છે ખાવાનું કહેજો તો કઈ પાપડ છે આચાર છે લીલો મરચો છે ભજીયો છે શાક છે સબ્જી છે રોટી છે પા કઢી તો છે જ નહીં બનાવી છે કોના રાજા મરી જાય તો ચમ આગલો કા આ રોજા ફરવા જોઈએ તો બરોબર રાજા મરી જાય નાની રોટલી કરે ભોજન ગોઠવ્યા સાત તો વધારે સીવી બનાવી સાથે લે ખાધી તમે હવે અમે ખાઈ લીધું તમે બે તને ભાઈ અમે ચૌધી રાખી એવી હતી, એવી હતી, એવી હતી. તો કઈ હવે ખાઈ લીધું હવે બે જણનો વાર આવ્યા છે